મહેસાણા જિલ્લાના વિસનગરના કુંવાસણા ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025નું આયોજન કરાયું હતું। આ મહાકુંભમાં 140 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો, જેમાં 100 મીટર દોડ, ચક્ર ફેંક, ગોળા ફેંક, લાંબી કૂદ, વોલીબોલ, સાયકલ સ્પર્ધા, ભાલા ફેંક વગેરે રમત યોજાઈ હતી। ત્યારે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા દિવ્યાંગ ખેલાડીઓને અભિનંદન પાઠવી રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજ્યકક્ષાએ પણ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી। આ ખેલ મહાકુંભની અંદર મહેસાણા જિલ્લાના જે ટ્રાયસિકલ અને સિટિંગ વોલીબોલની સ્પર્ધા આ પરિસરમાં યોજાઈ રહી છે। એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું। અહીંયા જિલ્લા કક્ષાની અંદર એ લોકો પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવીને એ રાજ્ય કક્ષાએ જાય એવી પણ હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું। સાથે સાથે આ જે સંસ્થા એ જે કામ કરી રહી છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે એ ખરેખર સરાહનીય છે અને રોજગારીની તાલીમ આપવાનું પણ આ સંસ્થા દ્વારા જે કામ કરી રહ્યું છે એ ખરેખર પ્રેરણાદાયક છે। દિવ્યાંગ ખેલાડીઓ માટે આ એક ખૂબ જ સારું પ્લેટફોર્મ એ લોકો માટે સાબિત થઈ રહ્યું છે, કારણ કે દિવ્યાંગ ખેલ મહાકુંભ થકી જે એ લોકો માટેની જે સ્પર્ધા છે, એથ્લેટિક્સ છે, વોલીબોલ છે, ક્રિકેટ છે, આવી સ્પર્ધાઓના માધ્યમથી તેઓ તેમનું કૌશલ્ય દાખવવામાં ખૂબ સારું એવું પ્રદર્શન કરી રહ્યા છે।